દાહોદથી સમાચાર દાહોદના ગરબાડાની નવાગામ આંગણવાડી કેન્દ્રમાં પોપડા પડ્યા છે। જર્જરિત આંગણવાડીમાં રજાના દિવસે પોપડા કરતા જાનહાનિ ટળી। આંગણવાડી કેન્દ્રના 47 બાળકોની સુરક્ષા સામે અનેક સવાલ ઉઠ્યા છે। ગરબાડા તાલુકામાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે। જર્જરિત આંગણવાડીઓ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી છે। ચાલુ આંગણવાડીમાં પોપડા ખરે અને કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ તેવો સવાલ અહીંયા ઉભો થાય છે। તો ગરબાડા તાલુકામાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે અને એક આંગણવાડીમાં બંધ આંગણવાડીમાં રજાના દિવસે આ પોપડા ખરી પડતા મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ સવાલ અહીં થાય છે કે શું તંત્ર મોટી જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? આંગણવાડીમાં પોપડા કરતા કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ? શું તંત્રને નાના બાળકોની કોઈ ચિંતા નથી? વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, આ તો રજાના દિવસે આવી ઘટના ઘટી એટલે બાળકોનો જીવ બચી ગયો આમાં, પરંતુ હવે તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ એ સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। શું વધુ વિગતો? જી વિની, જે ગરબાડાની અંદર જે ગરબાડા તાલુકાની અંદર જે નવા ગામની અંદર જે આંગણવાડી કેન્દ્ર છે તેની અંદર આજે રજા હતી તે સમયે જે પોપડા છે તે પડી ગયા હતા। આજ રોજ જે આંગણવાડીની અંદર રજા હોવાથી જે જર્જરિત પોપડા છે તેની અંદર કોઈ બાળક ત્યાં હતું નહીં, તેની અંદર જે બાળકને પણ કોઈ ઈજા પહોંચી નથી। ત્યારે જે આંગણવાડી ચાલુ હોય ને જો બાળકો અંદર હોય તો જે બાળકો છે તેને ઈજા પહોંચી શકે તેવું પણ જે દ્રશ્ય છે આજ રોજ જોયા છે। આની અંદર ક્યાંક ને ક્યાંક જે ટૂંક સમયની અંદર જે આંગણવાડી જે રિપેર કરવાનું કાર્ય હોય તે પણ અહીંયા ખામી દેખાડી તેવા જે દ્રશ્ય સામે આવે છે। જી ઉત્સવ, હવે આગળ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એને લઈને કોઈ સમાચાર? જી, હજી સુધી તો કોઈ તંત્ર દ્વારા આ મુદ્દે જે ધ્યાન દોરવામાં આવ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે તંત્ર આ મુદ્દે જે ધ્યાન દોરીને જે મુદ્દાની ગંભીરતાને લઈને તાત્કાલિક જે આંગણવાડીનું જે કામ છે તે કરાવવું જોઈએ અને જે બાળકોને હમણાં કોઈ એક જગ્યાએ આંગણવાડીની અંદર ચલાડવું જોઈએ। જી ઉત્સવ, હવે તો રજાના દિવસે આ ઘટના ઘટી, હવે બાળકોને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા? બાળકો ક્યાં હવે આગળ આંગણવાડીમાં કઈ આંગણવાડીમાં જશે એને લઈને કોઈ માહિતી? જી, હજી સુધી કોઈ વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ચોખવટ કરવામાં આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જો તેમને જે વહેલી તકે કોઈ બીજી આંગણવાડીની અંદર વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે તો તેમનું જે એમ કહી શકાય કે ભણવાને પણ જે અસર થઈ શકે તેવું પણ જે સર્જાઈ શકે છે। જી ઉત્સવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આંગણવાડીમાં પોપડા કરતા કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ? અહીંયા એ સૌથી મોટો પ્રશ્ન છે। હજુ સુધી જેમ અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું, કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આંગણવાડીના બાળકો માટે નથી કરવામાં આવી। આંગણવાડીના 47 બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભો થાય છે। ગરબાડામાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં છે। આ જે ઘટના ઘટી એમાં બાળકોના નસીબને આપણે જોઈ શકીએ છીએ કે એ રજાના દિવસે આ ઘટના ઘટી તો એ લોકોનું નસીબ સારું હતું તો તેઓના જીવ બચી ગયા। નવાગામ આંગણવાડી કેન્દ્રમાં પોપડા પડ્યા, એ પણ રજાના દિવસે પોપડા પડતા બાળકોના જીવ બચી ગયા। પરંતુ જો ચાલુ દિવસે આવી ઘટના ઘટી હોત તો આપ વિચારી શકો છો કે અંજામ શું આવ્યો હોત। આંગણવાડીના 47 બાળકોની સુરક્ષા સામે પ્રશ્ન ઉભો થાય છે। આંગણવાડીમાં પોપડા ખરતા કોઈની ઈજા થાય તો જવાબદાર કોણ? બાળકો સાથે અન્ય જે શિક્ષકો પણ ત્યાં આવે છે તેઓની સુરક્ષા ઉપર પણ સવાલો ઉભા થાય છે। અત્યાર સુધી તંત્ર દ્વારા કે પ્રશાસન દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી ગોઠવવામાં આવી, કારણ કે એક નહીં પરંતુ અનેક આંગણવાડી આવી જ પરિસ્થિતિમાં છે। રજાના દિવસે આ દુર્ઘટના ઘટી જેથી બાળકોનો જીવ તો બચી ગયો,